डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છું. હવે આજે આપણે એમકોમ સેમેસ્ટર 1માં જે નાણાકીય હિસાબી પદ્ધતિ છે, નાણાકીય હિસાબી પદ્ધતિનો એકમ 5 કંપનીના વાર્ષિક હિસાબો, એના આ વ્યાખ્યાન ઉપર આપણે આજે ચર્ચા કરીશું. અને તમને હું ખાતરી આપું છું કે તમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે, ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે આ લેક્ચર પછી. આ લેક્ચરમાં તમે ઘણું બધું શીખશો જે તમારા જીવનમાં પણ ઉપયોગી થશે અને એક્ઝામમાં પણ તમે સારી રીતે એને વ્યવસ્થિત રીતે લખી શકશો. તો આપણે હવે કંપનીના વાર્ષિક હિસાબો ઉપર ચર્ચા કરીએ. હવે કંપની એટલે કોને કહેવાય તો તમને ખબર જ હશે. કંપની આપણે ઘણી બધી વખત આપણે નામ સાંભળ્યું છે કંપની. તો એ કંપની આપણે પણ ભારતમાં પણ વિદેશથી આવેલું નામ છે. કંપની એટલે કંપનીનો અર્થ થતો હતો એક સંયુક્ત કંપની. તમે જ્યારે પણ બ્રિટિશ આવ્યા તો બ્રિટિશના હિસાબ સૌથી પહેલાં આપણે ઇન્ડિયામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, ત્યાંથી આ કંપનીની શરૂઆત થઈ. એવી રીતે જ હવે કંપની કોને કહેવાય તો કંપની એટલે કંપની ધારો 1956 અને હમણાં જે હાલમાં ચાલે છે કંપની ધારો 2013, એના હિસાબે કંપની ધારા 2013ના હિસાબે કલમ 2 અને પેટા કલમ 20ના હિસાબે એક કૃત્રિમ વ્યક્તિ એટલે જે કંપની ધારાના હિસાબે નોંધાયેલી એક કૃત્રિમ વ્યક્તિ એટલે કંપની. હવે આપણે વ્યાખ્યામાં જોઈએ તો કંપની કોને કહેવાય તો કંપની એ કંપની ધારાની કલમ 2 પેટા કલમ 20ના પ્રમાણે કંપની એટલે કાયદા હેઠળ સ્થાપેલી કૃત્રિમ વ્યક્તિ. હવે તમને એ વસ્તુ કે કૃત્રિમ વ્યક્તિ કોને કહેવાય તો કૃત્રિમ વ્યક્તિ એટલે એવો વ્યક્તિ જેમ કે આપણે છીએ તો આપણી પાસે ભૌતિક આવરણ છે, આપણી પાસે મું છે, હાથ છે, આંખ છે, કાન છે, આપણે સાંભળી શકીએ, જોઈ શકીએ અને આપણે આપણી પોતાની બુદ્ધિનો વિવેકનો પણ ઉપયોગ કરી શકીએ. એવી જ રીતે કંપની, તો કંપની એક વ્યક્તિ તો છે જ, પણ કૃત્રિમ વ્યક્તિ એટલે એવી વ્યક્તિ જેના પાસે ભૌતિક આવરણ નથી, જેના હાથ નથી, જેના પગ નથી, જેની બૌદ્ધિક ક્ષમતા નથી, જે જોઈ નહીં શકતા, જે સાંભળી નહીં શકતી, એવી રીતે. તો આપણે કંપનીને કૃત્રિમ વ્યક્તિ તો કહીએ એટલે એવી વ્યક્તિ જે કંઈ સંચાલક મંડળ દ્વારા ચલાવવામાં આવે અને જે કંપની ધારા પ્રમાણે વ્યક્તિના રૂપે સ્થાપેલી છે, વ્યક્તિના કાયદા હેઠળ એક કૃત્રિમ વ્યક્તિનો એને સ્ટેટસ આપેલું છે, દરજ્જો આપેલો છે એને. હવે કંપનીના લક્ષણો, આપણે કંપનીને વધુ સારી રીતે કંપનીના લક્ષણોના સ્વરૂપે જાણી શકીએ. કંપનીના લક્ષણો એટલે કયા ગુણધર્મ હોય એને આપણે કંપની કહી શકીએ. જેમ કે આપણે ભાગીદારી પેઢી ભણીએ તો ભાગીદારી પેઢી કોને કહેવાય તો આપણને ખબર છે કે ભાગીદારી પેઢીમાં લોકોનો સમૂહ હોય અને 10 યા 20 લોકો ભાગીદારો મળીને જે ભાગીદારી પેઢીની શરૂઆત કરીને ભાગીદારી પેઢી કહીએ. એવી રીતે કંપની કોને કહેવાય તો આપણે હમણાં જ ભણ્યો કંપની એટલે કાયદા હેઠળ સ્થાપેલી કૃત્રિમ વ્યક્તિ એટલે એવી વ્યક્તિ જે કાયદાના રૂપે નિર્મિત થઈ છે, જેને કાયદા દ્વારા બનાવવામાં આવી છે. તો એના પાસે કયા કયા લક્ષણો હોય છે એને આપણે ચર્ચા કરીશું. તો સંસ્થાપિત જૂથ એટલે વ્યક્તિઓનો સમૂહ. એટલે વ્યક્તિઓનો સમૂહ એટલે જ્યારે કંપનીની વાત કરીએ તો કંપનીમાં ઘણા બધા વ્યક્તિઓ હોય છે એટલે એના સભ્યો હોય છે. તમે સામાન્ય ભાષામાં કહી શકીએ તો શેર હોલ્ડર્સ, ઘણા બધા શેર હોલ્ડર્સથી મળીને કંપની બને છે. તમે ઘણી બધી કંપનીઓમાં જોયું પણ હશે, કંપનીમાં જે ઉચ્ચ સ્તરીય લોકો હોય એમાં MD આવે, બોર્ડ ઓફ ડાયરેક્ટર, CFO, CEO. એના પછી જે મિડલ લેવલમાં જોઈએ તો ઘણા બધા મેનેજર્સ આવે, પરચેઝ મેનેજર છે, પછી આપણે સેલ્સ મેનેજર છે, એવી રીતે મેનેજર્સ આવે. પછી નીચલે તબક્કે જોઈએ તો આપણે વર્કર, કર્મચારી એ બધા આવે. એ રીતે કંપની કોને કહેવાય તો કંપની એક વ્યક્તિઓનો સમૂહ હોય છે જ્યાં ત્રણેય સ્તરમાં લોકો હોય છે અને કંપનીને ચલાવવા માટે એક સંચાલક મંડળ હોય છે. એ સંચાલક મંડળથી કંપની ચાલે છે. એના નિર્ણયો, કેમ કે કંપની પાસે તો ભૌતિક આવરણ હોતું જ નથી, કંપની તો એક કૃત્રિમ વ્યક્તિ છે એટલે જેના પાસે વ્યક્તિત્વ છે, કંપની ધારા પ્રમાણે જેને વ્યક્તિત્વ આપેલું છે અને એના અધિકાર પણ છે. જેવી રીતે આપણને આપણા સંવિધાન દ્વારા આપણને જે અધિકારો અને હકો મળે છે એવી રીતે જ કંપનીને પણ હક ને અધિકાર મળેલા જ છે. પણ કયા અનુસાર મળ્યા છે તો કંપની ધારા 2013ના હિસાબે. એટલે કંપની ધારા 2013 એના માટે સંવિધાન છે કે જ્યાં કંપની ધારા 2013માં જે વસ્તુ એને મૂલાધિકાર મળેલા છે એ કંપની એને યોગ્ય રીતે વાપરી શકે છે. એવી રીતે તો વ્યક્તિઓનો સમૂહ હોય છે. બીજું છે કાયદાકીય અલગ વ્યક્તિત્વ. કાયદાકીય અલગ વ્યક્તિત્વ એટલે જે કંપની છે એ કંપનીનું પણ પૃથક અસ્તિત્વ હોય છે. કંપની એના સભ્યોથી અલગ હોય છે.
કંપનીના જે સભ્યો છે એનું પોતાનું અલગ અસ્તિત્વ હોય છે અને કંપનીનું પણ અલગ અસ્તિત્વ હોય છે. જ્યારે આપણે કંપનીને જોઈએ તો કંપનીના જે સંચાલક મંડળ હોય છે એ એને ચલાવે છે, પણ એ પણ જે સંચાલક મંડળના સભ્યો છે એ પણ વ્યક્તિ છે, તો એનું પોતાનું અલગ અસ્તિત્વ હોય છે. એવી જ રીતે આપણે જ્યાં એક કંપની છે, કંપનીને પણ એક અલગથી કાયદા હેઠળ એને એક અલગ વ્યક્તિત્વ આપેલું છે અને કંપની પણ એક વ્યક્તિનું કામ કરે છે. એટલે કાયદાકીય અલગ વ્યક્તિત્વ, એક અલગ, જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તમે ભાગીદારી પેઢીમાં પણ જોયો હશે કે ભાગીદારી પેઢીમાં જે માલિક હોય છે, જે મૂડી ભંડોળ ઊભું કરીને કંપનીને આપે છે કે ભાગીદારી પેઢીને આપે છે, તો ભાગીદારી પેઢી પણ અલગ અને વ્યક્તિ પણ અલગ. વ્યક્તિની જે સંપત્તિઓ હોય, વ્યક્તિની જે મિલકતો હોય એ વ્યક્તિ પોતાની હોય છે અને જે કંપની કે જે ભાગીદારી પેઢીની મિલકતો હોય એ પોતાના નામે પણ વસાવી શકે. જે કંપની છે, જે ભાગીદારી પેઢી છે એ પોતાના નામે, કેમ કે એક વ્યક્તિ છે, કાયદાના પ્રમાણે એ વ્યક્તિ છે, એ વ્યક્તિઓનો એને દરજ્જો આપેલો છે, તો એ પોતાના નામે પણ એની મિલકતો વસાવી શકે. તો એક કાયદાકીય અલગ વ્યક્તિત્વ. બીજું કૃત્રિમ વ્યક્તિત્વ. કૃત્રિમ વ્યક્તિત્વ એટલે જેના ભૌતિક આવરણ ના હોય. જેવી રીતે આપણે સભ્યોની વાત કરીએ, આપણે વ્યક્તિગત વાત કરીએ તો આપણી પાસે ભૌતિક આવરણ છે, એવી રીતે કંપની પાસે ભૌતિક આવરણ હોતું નથી. એટલે કંપની સભ્યો દ્વારા બનાવેલી હોય છે, સભ્યો એને ચલાવે છે, સભ્યો એક કંપનીને ચલાવવા માટે, એના નફા નુકસાન માટે કામ કરે છે અને કંપનીને નફો કમાઈને આપે છે. કંપનીનું પણ એક અલગ અસ્તિત્વ હોય છે. પછી મર્યાદિત જવાબદારી. તો મર્યાદિત જવાબદારી કોને કહેવાય? તો મર્યાદિત જવાબદારી એટલે જવાબદારી જે મર્યાદિત હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો કંપની પાસે 2 લાખનું, કંપની પાસે મિલકતો છે 2 લાખની અને કંપની પાસે દેવું છે 6 લાખનું. તો હવે કંપની પોતાનું અલગ અસ્તિત્વ છે. હવે કંપની પાસે 4 લાખની ખોટ પડે છે કેમ કે એનું જે દેવું છે, એના જે જવાબદારીઓ છે એ 6 લાખ રૂપિયા સુધીની છે, એના પાસે મિલકત છે 2 લાખ રૂપિયાની. તો 4 લાખ રૂપિયાની ખોટ આવે છે જ્યારે કંપની ફરચામાં જાય ત્યારે. તો એ 4 લાખ રૂપિયા કોણ ભોગવશે? કંપની ભોગવશે કે એના સદસ્યો ભોગવશે? તો જ્યારે કંપની પોતે ભોગવતી હોય, જ્યારે એના સભ્યો ક્યાં સુધી મર્યાદિત હોય? સભ્યોની જવાબદારી ક્યાં સુધી મર્યાદિત હોય? જે શેર હોલ્ડર્સ છે એની જે જવાબદારી ક્યાં સુધી મર્યાદિત હોય? જ્યારે આપણે જોયું હશે કે જે શેર હોલ્ડર્સ છે, જે ભાગીદાર છે, એને 10,000 રૂપિયા આપ્યો કંપનીને. જેમ કે કંપનીમાં જે શેર હોલ્ડર્સ હોય એ કંપનીને 10 રૂપિયાના એક શેર હોય, એવી રીતે 100 શેર એને ખરીદેલા હોય તો 1,000 રૂપિયા કંપનીને મૂડી ભંડોળ તરીકે આપ્યો હોય એને. 10 શેર, એક શેર 100 રૂપિયાનો, જેની દાશોની કિંમત હોય તો 1,000 રૂપિયા મૂડી ભંડોળ આપેલું હોય તો 1,000 રૂપિયા સુધી જ એની જવાબદારી સીમિત હોય છે. 1,000 રૂપિયાથી વધારે એને કંઈ કંપનીને આપવાનું હોતું જ નથી. એને કંઈ મર્યાદિત જવાબદારી. પછી શેરની મર્યાદિત જવાબદારી. એટલે શેરની મર્યાદિત જવાબદારી એટલે એનો અર્થ એ થાય છે કે જ્યારે શેરની ખરીદ ફરોખ્ત કરીએ તો કેટલા શેરનું અમાઉન્ટ આપણે ભોગવીએ છીએ. જેમ કે ધારો કે કોઈ પણ વ્યક્તિએ 15,000 શેર ખરીદેલા હોય, 15,000 શેર જેની દાશોની કિંમત 10 રૂપિયાના હિસાબે હોય, તો 1.5 લાખ રૂપિયાનો એને મૂડી ભંડોળ કંપનીને આપ્યું છે. તો આ શેરની જેટલી મૂડી છે ને એ શેર મૂડી સુધી જ મર્યાદિત છે. એ શેર મૂડી સુધી જ એ કંપનીને દાયિત્વ, એનું જવાબદારી એના ભાગે આવે છે. શેરની સરળ ફેરબદલી એટલે કે જ્યારે તમારી પાસે નાણાં હોય કે રોકડ હોય તો તમે બજારમાં જઈને શેર ખરીદો છો. પછી જ્યારે તમને રોકડની જરૂરત હોય, રોકડની જરૂરત હોતી હોય, તમે શું કરો છો? બજારમાં જઈને એને વેચો છો. તો બજારમાં જઈને તમે શેરની સરળ ફેરબદલી કરી શકો છો. એટલે તમે જ્યારે પણ તમને રોકડની જરૂરત હોય, રોકડમાં રૂપાંતરણ કરાવવું હોય તો તે જ સમયે બજારમાં જઈને તમે આ તમારા નામનો જે શેર હોય છે એ બીજાના નામે ફેરબદલી કરાવી શકો છો અને રોકડ લઈ શકો છો. એટલે શેરની સરળ ફેરબદલી. અસ્તિત્વનું સાતત્ય એટલે જો કંપની હોય ને, કંપની લાંબા ગાળા સુધી ચાલે છે. કંપની તમે જ્યારે પણ જોઈ હશે તો કંપનીનું મુખ્ય હેતુ શું હોય છે કે જે ઉત્પાદન કે જે સેવાઓ આપતી હોય કંપની એ સામાન્ય લાંબા ગાળા સુધી આપે છે. એટલે જેટલા ટાઈમ સુધી આપી શકે એવું એનું નિર્ધારણ, એનો એ હેતુ હોય છે. એને ઇંગ્લિશમાં ગોઈંગ કન્સર્ન પણ કહેવાય. પછી સામાન્ય મોર. તો સામાન્ય મોરમાં શું હોય કે જ્યારે કંપની, તો આપણને ખબર છે કે કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે, તો કૃત્રિમ વ્યક્તિ પાસે એનું ભૌતિક આવરણ હોતું જ નથી, એની બૌદ્ધિક શક્તિ પણ ના હોય, તો એ કેવી રીતે વિચારી શકે, કયા કરારમાં કેવી રીતે આવી શકે કે એ કરાર મારા માટે સારું છે કે ખરાબ છે? તો એના માટેના જે સભ્યો હોય, જે સંચાલક મંડળ હોય, એ એના હિસાબે, એના પ્રતિનિધિના રૂપે, કંપનીના પ્રતિનિધિના રૂપે એ એના બધા નિર્ણયો લે છે. તો એ જ્યારે નિર્ણયો લે છે તો કંપનીનું પણ એક સામાન્ય મોર હોય છે કે જ્યારે કોઈ પણ કંપની કરાર
કરે છે, જેમ કે કોઈના પાસે સાથે કંપનીને કરાર કરવો હોય, જેમ કે બ્રિટાનિયા કંપની છે એને ટાટા હિન્દુસ્તાન યુનિલિવર આ કંઈ પણ હોય, કોઈ પણ ટાટા લિમિટેડ છે, હિન્દુસ્તાન યુનિલિવર છે, કોઈના સાથે એને કરાર કરવો હોય તો કંપનીની પોતાની સીલ હોય જેના કારણે એ કરાર કરી શકે છે. એટલે કંપનીનું પોતાનું મોહર હોય જે બતાવે છે કે કંપનીનું પોતાનું હસ્તાંતરણ છે. ત્યાં પ્રતિનિધિઓ દ્વારા સંચાલન, તો કંપનીનું સંચાલન કેવી રીતે થાય છે? તો કંપનીનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. એ સંચાલક મંડળ ક્યાંથી છૂટીને આવે છે? તો જે સભ્યો શેર ખરીદ્યા હોય એ સભ્યો દ્વારા છૂટીને પ્રતિનિધિ લોકો ત્યાં મુકાય છે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર રૂપે ગણાય છે, અને ત્યાંથી સંચાલન થાય છે કંપનીનું. પછી મૂળભૂત અધિકાર, જેવી રીતે આપણા પાસે મૂળભૂત અધિકાર હોય એ કંપની પાસે પણ મૂળભૂત અધિકાર હોય, જેમ કે કંપની કોઈ પણ વ્યક્તિ ઉપર કેસ કરી શકે છે, યા કંપની ઉપર કોઈ પણ વ્યક્તિ કેસ કરી શકે છે. હમણાં આપણે એક ઉદાહરણ તરીકે એને જોઈ શકીએ, જેમ કે મેગી કંપનીનું તમને નામ સાંભળ્યું હશે. થોડા સમય પહેલાં મેગી કંપની ઉપર ઘણા બધા પેરેન્ટ્સે કેસ કર્યો હતો. કેમ કેસ કર્યો હતો? કેમ કે એમના બધા છોકરાઓ હતા એ મેગી ખાઈને માંદા પડી ગયા હતા. તેના માટે એ જ્યારે મેગી કંપનીનું ઉત્પાદન ખાઈને છોકરાઓ બીમાર પડે ત્યારે લોકોએ મેગી કંપની ઉપર કેસ કર્યો હતો. એટલે એને મૂળભૂત અધિકારમાં એક કંપની કોઈના ઉપર પણ કેસ કરી શકે છે અને કંપનીના ઉપર પણ કોઈ કેસ કરી શકે છે. તો એનો મૂલાધિકાર હોય છે, મૂળભૂત અધિકાર હોય છે. પછી કાયદાનું પાલન, કંપની કાયદા 2013ના હેઠળ બનેલી હોય તો કંપની કાયદા 2013માં જે વસ્તુઓ જોગવાઈઓ જે નિયમ હોય એ પાલન કરવાના જ હોય છે. કંપનીને કાયદા હેઠળ જ કામ કરવાનું હોય છે. જે એના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જે લખેલું હોય એના મુજબ જ એને કામ કરવું પડે છે. આગળ કંપનીના પ્રકારો, તો કંપનીના પ્રકારોમાં સૌથી પહેલાં છે જવાબદારીના આધારે. જવાબદારી કોને કહેવાય? એટલે જવાબદારી એટલે તમારી પાસે દેવા ચૂકવવાની મર્યાદિત જવાબદારી, એ વસ્તુ છે જવાબદારી. તો જ્યારે આપણે જવાબદારીના આધારે જોઈએ તો કંપનીના કેટલા પ્રકારો છે? 3 પ્રકારો. સૌથી પહેલું છે સીમિત યા મર્યાદિત જવાબદારી, સીમિત યા મર્યાદિત જવાબદારી. બીજું છે અમર્યાદિત જવાબદારી. ત્રીજું છે શેરની બાંયધરી દ્વારા મર્યાદિત જવાબદારી. એટલે જેટલી બાંયધરી આપેલી હોય એટલા સુધી જ આપણી જવાબદારી સીમિત હોય છે. તો સૌથી પહેલાં એને જવાબદારીના આધારે સૌથી પહેલું છે મર્યાદિત જવાબદારી. મર્યાદિત જવાબદારી કોને કહેવાય છે? તો મર્યાદિત જવાબદારી એટલે એવી, જ્યારે એને આપણે ઉદાહરણ સાથે સમજી શકીએ. કોઈ પણ કંપની હોય તો કોઈ પણ કંપની ફડચામાં જતી હોય કે કોઈ પણ કંપની જ્યારે પણ એનું વિઘટન થતું હોય તો કોઈ પણ કંપનીમાં જેમ કે એના મિલકતો હોય છે, તો મિલકત એના પાસે 6 લાખના મિલકત છે અને એવી જ રીતે એના પાસે દેવું છે 8 લાખનું દેવું છે. 8 લાખનું આ કંપની ઉપર દેવું છે અને મિલકત છે 4 કે 5 લાખના. એવી રીતે તો એના ખોટ પડે છે અને જેમ કે આપણે મિલકત ઓછી છે અને દેવા સાઈડ વધારે છે એટલે આ કંપનીને ખોટ પડે છે. તો એ કંપની ખોટની જ્યારે એને દેવાનું ચૂકવણું કરવું હોય તો કંપની શું કરે છે? એના જે શેરહોલ્ડર્સ હોય તો શેરહોલ્ડર પાસેથી પૈસા મંગાવે છે. શેરહોલ્ડર પાસેથી પૈસા મંગાવે તો અમર્યાદિત જવાબદારી જ્યારે હોય, તો જ્યારે પણ અમર્યાદિત જવાબદારીવાળા જે શેરહોલ્ડર્સ હોય એટલે કંપનીને જ્યારે પણ ફડચામાં જાય કે વિઘટન થાય છે અને એને દેવું ચૂકવવા માટે જ્યારે પણ પૈસાની જરૂરત પડે છે તો એ જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે જ્યારે જેટલા શેરહોલ્ડરો છે એને એના પોતાના મિલકત વેચીને પણ કંપનીને પૈસા આપવા પડે છે, કેમ કે અમર્યાદિત જવાબદારી છે, અનલિમિટેડ લાયબિલિટી. એવી જ રીતે મર્યાદિત જવાબદારી એટલે કંપની પ્રત્યે જે શેરહોલ્ડર્સની જવાબદારી છે એ લિમિટેડ હોય છે, એ મર્યાદિત હોય છે. ક્યાં સુધી મર્યાદિત હોય છે? તો શેરની આપણે જે શેર ખરીદ્યા હોય ને એ શેરની જે દાર્શનિક કિંમત હોય ત્યાં સુધી જ આપણે એને લિમિટેડ હોય છે. એવી રીતે તો પેલી શેર દ્વારા મર્યાદિત કંપની આપણે જોઈ. પછી અમર્યાદિત કંપની જોઈએ. ત્રીજું છે બાંયધરી દ્વારા મર્યાદિત કંપની. એટલે બાંયધરી દ્વારા મર્યાદિત કંપની કોને કહેવાય? બાંયધરી દ્વારા મર્યાદિત કંપની એટલે એવી કંપની જ્યાં એના જે શેરહોલ્ડર્સ હોય છે, જે એના માલિક હોય છે, એ શેરહોલ્ડર્સ એક બાંયધરી આપે છે, કરાર આપે છે કે તમે અત્યાર સુધી જેટલા એક ફિક્સ અમાઉન્ટ સુધી કે એટલી જે રકમ છે એ રકમ સુધી આપણે કંપનીને જ્યારે પણ કંપની વિઘટનમાં જાય યા ફડચામાં જાય ત્યાં સુધી કંપનીને એટલા પૈસા આપી શકશું, એનાથી વધારે કંપનીને પૈસા નથી આપતા. એટલે ચોક્કસ રકમ સુધી બાંયધરી આપેલી હોય કંપનીને કે એટલા રકમ સુધી આપણે જવાબદાર છીએ. બીજું છે માલિકીના આધારે. તો માલિકીના આધારે પેલું છે સરકારી કંપની, બીજું છે શાસક અને ગૌણ કંપની, ત્રીજું છે ખાનગી કંપની. હવે પેલું સમજીએ સરકારી કંપની કોને કહેવાય? તો સરકારી કંપની એટલે એવી કંપની જેમાં 51%થી વધારે શેર કાં તો કેન્દ્ર સરકાર પાસે હોય, કાં તો રાજ્ય સરકાર પાસે હોય,
કાંક તો આપણે ડિસ્ટ્રિક્ટ જે આપણે લોકલ મ્યુનિસિપાલિટી એ હોય એના પાસે હોય, તો એને સરકારી કંપની કહેવાય. સરકારી કંપની એટલે 51%થી વધારે, એટલે જે કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટ છે, એટલે અંકુશ રાખવાનો, જેના નિર્ણય ઉપર અધિકાર રાખી શકે, તો એ જે નિર્ણય માટે અંકુશ હોય તો એના માટે એ સરકારી કંપની એને કહેવાય છે. પછી શાસક અને ગૌણ કંપની. તો શાસક કંપની કોને કહેવાય અને ગૌણ કંપની કોને કહેવાય? તો શાસક કંપની એટલે હોલ્ડિંગ કંપની અને ગૌણ કંપની એટલે સબસિડરી કંપની. હોલ્ડિંગ કંપની એને કહેવાય જ્યારે કોઈ એક કંપની, જેમ કે એ લિમિટેડ છે, બીજી કંપની બી લિમિટેડ છે, તો એ લિમિટેડ જ્યારે બી લિમિટેડમાં 51%થી વધારે સુધીનું રોકાણ કરે, 51%થી વધારે સુધીની એની જે મૂડી છે એને સબસ્ક્રાઇબ કરે છે, મૂડીનું ભરણું કરે છે, તો 51% સુધી એટલે 50થી વધારે એટલે 50%થી વધારે જ્યારે એના પાસે એ શેર આવી જાય છે, તો નિર્ણય કરવાની શક્તિ એના પાસે આવી જાય છે. એ કંપનીને ચલાવવાની, કંપનીના જે અગત્યના નિર્ણયો છે એને રાખવાની પણ જવાબદારી એના પાસે આવી જાય છે. અને ગૌણ કંપની કોને કહેવાય? જે કંપનીમાં એના સંચાલક મંડળમાં 51%થી વધારે કોઈ બીજી કંપની એ ખરીદેલા હોય, તો એ કંપનીને આપણે ગૌણ કંપની કહીએ. ત્રીજી કંપની છે ખાનગી કંપની. ખાનગી કંપની એટલે જ્યારે કોઈ પણ કંપની એની જે 90% મૂડી છે, એ 90% મૂડી જાહેર જનતા દ્વારા સબસ્ક્રાઇબ કરેલી હોય, એટલે જાહેર જનતા દ્વારા મૂડી ભંડોળ ઊભું કરેલું હોય. એ 90%થી વધારે એના જે શેરહોલ્ડર્સ હોય છે એ પબ્લિક એટલે ખાનગી પબ્લિકમાંથી હોય છે, એ જાહેર જનતામાંથી હોય છે. બીજું છે સ્થાપનાના આધારે. જ્યારે આપણે સ્થાપનાના આધારે જોઈએ તો સૌથી પહેલી કંપની છે ચાર્ટર્ડ કંપની. ચાર્ટર્ડ કંપની કોને કહેવાય છે? તો ચાર્ટર્ડ કંપની એટલે એવી કંપની જે રજિસ્ટર્ડ હોય છે. બીજી છે આપણે પાર્લામેન્ટ દ્વારા સ્થાપેલી કંપની. પાર્લામેન્ટ દ્વારા સ્થાપેલી કંપની એટલે જે પાર્લામેન્ટમાં એના માટે પાસ કરવામાં આવે છે લો, એના હિસાબે એ કંપનીનું નિર્માણ કરવામાં આવે છે. ત્રીજું છે નોંધાયેલી કંપની. નોંધાયેલી કંપની એટલે એવી કંપની જે નોંધાયેલી હોય છે, શેર માર્કેટ ઉપર નોંધાયેલી હોય છે, શેર બજાર ઉપર નોંધાયેલી હોય છે, એને આપણે નોંધાયેલી કંપની કહીએ. રાષ્ટ્રીયકરણના આધારે. તો રાષ્ટ્રીયકરણના આધારે છે સ્વદેશી કંપની. બીજું છે રાષ્ટ્રીયતાના આધારે છે સ્વદેશી કંપની, વિદેશી કંપની અને નાની કંપની. સ્વદેશી કંપની કોને કહેવાય છે? તો સ્વદેશી કંપની જેનું હેડક્વાર્ટર, જેનું જે મુખ્ય કાર્યાલય હોય એ ઇન્ડિયામાં હોય છે, તો એને સ્વદેશી કંપની કહેવાય છે. વિદેશી કંપની કોને કહેવાય? જેનું હેડક્વાર્ટર એ વિદેશમાં હોય છે, એને વિદેશી કંપની કહેવાય છે. અને નાની કંપની કોને કહેવાય? તો નાની કંપની એટલે જે નાના મૂડી ભંડોળમાં ઊભી હોય, જેના જે શેર છે એની મૂડી હોય એ 2 લાખથી પણ ઓછી પ્રમાણમાં હોય, એટલે એને નાની કંપની કહેવાય છે. ત્રીજું છે સંખ્યાના આધારે. સંખ્યાના આધારે આપણે જોવા જઈએ તો 3 પ્રકારની કંપની હોય છે: ખાનગી કંપની, જાહેર કંપની અને એક વ્યક્તિ કંપની. ખાનગી કંપની કોને કહેવાય? ખાનગી કંપની એટલે એવી કંપની જે પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ, જેમ કે ઘણા બધા જે વ્યક્તિ હોય એના દ્વારા જ મૂડી ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે. આમાં જ્યારે આપણે ખાનગી કંપનીમાં જોઈએ તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ હોય છે એના સભ્યો, અને વધુમાં વધુ આના 200 સભ્યો હોઈ શકે છે, એને ખાનગી કંપની કહેવાય છે. પછી જાહેર કંપની એટલે ઓછામાં ઓછા એના 2 સભ્યો હોય છે અને વધુમાં વધુ અનલિમિટેડ હોઈ શકે છે, અસીમિત હોઈ શકે છે. તે કંપની કોને કહેવાય? જ્યારે 1% કંપની એટલે એક વ્યક્તિ કંપની એટલે જેમાં બધું જ નિર્ણય, બધું જ એના જે સભ્યો એક જ વ્યક્તિ હોય, એક વ્યક્તિ દ્વારા જ એને ચલાવવામાં આવે છે, એક વ્યક્તિ દ્વારા જ એનો નિર્ણય લેવામાં આવે છે, તો એક વ્યક્તિ દ્વારા જે ચલાવવામાં આવે છે એને એક વ્યક્તિ કંપની કહેવામાં આવે છે. નિયંત્રણના આધારે તો શાસક કંપની છે, પછી ગૌણ કંપની છે, એસોસિએટ કંપની છે. તો નિયંત્રણના આધારે સૌથી પહેલાં શાસક કંપની. શાસક કંપની કોને કહેવાય? જ્યારે કોઈ પણ કંપનીના એની જે મૂડી હોય, મૂડીમાં 51%થી વધારે એ શાસક કંપની દ્વારા નિર્ધારણ કરેલો હોય, તો એ. બીજું છે ગૌણ કંપની. તો ગૌણ કંપની એ આપણે પહેલાં જ ભણી ચૂક્યા છે. ગૌણ કંપની એટલે એક બીજી કંપનીમાં 51%થી વધારે કોઈ બીજી કંપનીએ કરેલું હોય, તો જે બીજી કંપનીમાં 51%થી વધારે કોઈ પણ કંપની એના નિર્ણય શક્તિ લીધેલી હોય તે ગૌણ કંપનીમાં આવે છે. હવે આપણે નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈએ છે કે જ્યારે કંપની એના વાર્ષિક હિસાબો બનાવતી હોય, જ્યારે પણ કંપની એના વાર્ષિક હિસાબો બનાવતી હોય તો વાર્ષિક હિસાબોમાં શેડ્યુલ 3ના પ્રમાણે કેવી રીતે નફા નુકસાન ખાતું બનાવવાનું હોય છે, નફા નુકસાન ખાતામાં શું કઈ વિગતો આવે છે, નફા નુકસાન ખાતામાં કયા પેટા શીર્ષક હોય છે, એવી રીતે. તો સૌથી પહેલાં આપણે જ્યારે પણ નફા નુકસાન ખાતું બનાવતા હોઈએ તો એ કંપની દ્વારા 2013ના મુજબ એ નફા નુકસાન ખાતાનો નમૂનો છે. એમાં સૌથી પહેલાં આપણે કંપનીનું નામ લખવાનું હોય છે, કયા તારીખે આપણે નફા નુકસાન ખાતું બનાવે છે, વર્ષના અંતે, તો 31/3/2021. કંઈ પણ જે વર્ષનો અંત હોય, જે વર્ષના અંતે આપણે બનાવીએ છીએ, તો વર્ષના અંતના ટાઈમે આપણે બનાવીએ છીએ. વર્ષનું નફા નુકસાન ખાતું.
એમાં આપણે 3 ખાના દોરવાના હોય છે. પહેલા ખાનામાં વિગત લખવાની હોય છે, બીજામાં નોંધ અને ત્રીજામાં રકમ. તો સૌથી પહેલાં કામગીરીમાંથી આવક એટલે કામગીરીમાંથી આવક એટલે વેચાણ. જ્યારે કોઈ પણ કંપની જ્યારે એનો રોજબરોજનું કામ કરતી હોય કે કોઈ પણ કંપનીનું રોજબરોજનું કામ એટલે વેચાણ કરવું, તો વેચાણ કરીને જે કામગીરીમાંથી આવક મેળવતી હોય એ નોંધ નંબર 1માં આવે છે. વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવામાં આવે છે. બીજી છે અન્ય આવક. તો અન્ય આવકમાં શું શું આવી શકે છે? તો અન્ય આવકમાં જ્યારે આપણે કોઈ પણ કંપની ડિવિડન્ડ મેળવ્યા હોય તો એ વસ્તુ આવે છે, એને કોઈ પણ ઇન્ટરેસ્ટ મળ્યો હોય તો એ વસ્તુ આવે છે. જ્યારે પણ આપણે કોઈ પણ ફર્નિચર વેચ્યું તો ફર્નિચર વેચવા ઉપર જે લાભ મળ્યો હોય, વ્યાજ મળ્યો હોય, ડિવિડન્ડ મળેલ હોય, એ બધું અન્ય આવકમાં આવે છે. ત્રીજું છે એ જ્યારે કામગીરીમાંથી વેચાણ અને આવક એને આપણે અન્ય આવક સાથે સરવાળો કરશું ત્યારે આપણને કુલ આવક અને ઉપજ મળશે. હવે ખર્ચાઓ સાઈડ. તો ખર્ચાઓમાં શું શું આવે? તો ખર્ચાઓમાં ફર્સ્ટ છે ખરીદી. ખરીદી એટલે જ્યારે પણ કોઈ પણ કંપનીને કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો બનાવવા માટે કે કોઈ પણ વસ્તુ વેચવા માટે ખરીદી કરવી પડે છે, તો ખરીદી આવે છે. સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર એટલે જ્યારે આપણે વર્ષની શરૂઆત કે ત્યારે તે વખતે આપણી પાસે શરૂઆતનો સ્ટોક હોય છે. પછી જ્યારે આપણે કંપની 31 માર્ચે જ્યારે આપણે વર્ષનો અંત થાય છે તો તે વખતે આપણી પાસે આખરનો સ્ટોક વધેલો હોય છે. તો એ સ્ટોકમાં ફેરફાર, આખરનો સ્ટોક માઇનસ બાદ બાકી શરૂઆતનો સ્ટોક, તો આપણને સ્ટોકમાં ફેરફાર મળે છે. પછી પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા એટલે ડાયરેક્ટ એક્સપેન્સીસ, જે આપણને ઉત્પાદનને લગતા હોય છે. આપણે જે ઉત્પાદન કરતા હોઈએ એ ઉત્પાદનને લગતા ખર્ચા એટલે પ્રત્યક્ષ ખર્ચા. પછી કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી લાભના ખર્ચા એટલે જ્યારે પણ આપણે કોઈ પણ કંપની એના કર્મચારીઓને સાચવવા માટે એના માટે જોઈન્ટ ઇન્સ્યોરન્સ પોલિસી લે છે, એમ્પ્લોય માટે પ્રોવિડન્ટ ફંડમાં પૈસા ભરે છે, એના ઉપર જેટલા પણ ખર્ચા કરવામાં આવે છે, વર્કમેન કમ્પેન્સેશન ફંડ છે, વર્કમેન માટે પ્રોવિડન્ટ ફંડ, LIC ફંડ, એ ઘણી બધી વસ્તુઓ, તે એના ફેમિલી માટે પણ, તો એ કર્મચારી લાભના ખર્ચામાં આવે છે. પછી નાના કોષ પડતર. નાના કોષ પડતર પછી ઘસારો અને માંડી વાલેલ ઘસારો. હવે દર વર્ષે આપણે જે પણ મિલકતો હોય છે, જે સ્થિર મિલકતો છે, તો એ સ્થિર મિલકતોને આપણે ઉપયોગ કરીએ છીએ, જેનાથી ઉપયોગ કરવાથી આપણે ઉત્પાદન પૂરું પાડે છે. અને ઉત્પાદન પૂરું પડવા થતાં જ આપણે જે સ્થિર મિલકત છે એની જે સ્થિર મિલકતની જે કાર્યક્ષમતા છે એ ઘટતી જાય છે દર વર્ષે. તો જે ઘટે છે, જેટલી કાર્યક્ષમતા ઘટે છે એને આપણે ઘસારા તરીકે ઓળખીએ છીએ. એટલે ઘસારાનો અમાઉન્ટ, ઘસારાની પડતર પણ આવે છે. પછી અન્ય ખર્ચાઓ. જે પણ ખર્ચા આગળના જે અગાઉ પેટા શીર્ષક છે એમાં નહીં આવતા હોય તો આપણે અન્ય ખર્ચાઓમાં એને લઈએ છીએ. પછી કુલ ખર્ચાઓ. જે કુલ ખર્ચામાં ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, પછી નાના કોષ પડતર, ઘસારો, એ બધા ખર્ચાનો આપણે સરવાળો કરશું તો આપણને કુલ ખર્ચાઓ મળશે. પછી યા આપણને કુલ ઉપજ, કુલ આવક મળી, પછી યા કુલ ખર્ચાઓ મળ્યા. કુલ ખર્ચામાંથી કુલ ઉપજ અને આવકમાંથી કુલ ખર્ચાઓ આપણે બાદ બાકી કરશું તો આપણને આવકવેરા પહેલાંનો નફો એટલે ઇન્કમ ટેક્સથી પહેલાંનો, એ આપણે એના પછી આપણને ઇન્કમ ટેક્સની ચૂકવણી કરવી હોય છે તો આવકવેરાની જોગવાઈ અને આવકવેરાની ચૂકવણી એ આમાંથી બાદ બાકી કરતાં આપણને મળે છે આવકવેરા બાદનો ચોખ્ખો નફો. એ આપણું નફા નુકસાન ખાતું હતું. તો નફા નુકસાન ખાતામાં શું શું આવે એક વખત આપણે ફરીથી રિપીટલી જોઈ લઈએ. તો નફા નુકસાન ખાતામાં 2 સાઈડ હોય છે. પેલી હોય છે આવક સાઈડ, બીજી હોય છે ખર્ચા બાજુ. પેલી આવક બાજુ, બીજી ખર્ચાની બાજુ. સૌથી પહેલાં આવે છે કામગીરીમાંથી આવક. પછી કામગીરીમાંથી આવકમાં આપણે અન્ય આવકનો સરવાળો કરીએ ત્યારે આપણને મળે કુલ ઉપજ, કુલ આવક. બીજી બાજુ આપણે આવે છે બધા ખર્ચાઓ. ખર્ચાનો જ્યારે આપણે સરવાળો કરીએ તો આપણને કુલ ખર્ચાઓ મળે છે. અને કુલ ઉપજ અને આવકમાંથી કુલ ખર્ચાઓ બાદ કરીએ તો આપણને શું મળે? આવકવેરા પહેલાંનો નફો મળે. આવકવેરા પહેલાંનો નફો માઇનસ આવકવેરાની જોગવાઈ એને ચૂકવણી કરીએ ત્યારે આપણને આવકવેરા બાદનો ચોખ્ખો નફો મળે છે. હવે કંપની ધારા મુજબ પરિશિષ્ટ 3 મુજબ આપણે પાકા સરવાળાનો નમૂનો. હવે પાકો સરવાળો શું બતાવે છે? તો પાકો સરવાળો જ્યારે પણ હોય ને તો પાકો સરવાળો આપણને આપણી નાણાકીય સ્થિતિ બતાવે છે. એ જે કંપની હોય છે એ કંપની બજારમાં શું એની જે નાણાકીય સ્થિતિ છે એ આપણને બતાવે છે. પાકા સરવાળાથી આપણને નાણાકીય સ્થિતિ મળે છે. એવી રીતે જ્યારે નફા નુકસાન ખાતાથી આપણને શું મળે છે? નફા નુકસાન ખાતાથી વર્ષના અંતે કંપનીના જે રોજબરોજની જે પ્રવૃત્તિઓ રોજે કરે છે, એક વર્ષ સુધી એને જે પ્રવૃત્તિઓ કરી એ પ્રવૃત્તિઓમાં એને કેટલો નફો થયો કે કેટલી ખોટ થઈ એ વસ્તુને જાણવા માટે આપણે નફા નુકસાન ખાતાનો ઉપયોગ કરીએ. એવી જ રીતે આપણે નાણાકીય સ્થિતિ જાણવા માટે આપણે પાકો સરવાળો બનાવીએ છીએ. હવે પાકા સરવાળામાં પણ
એવી રીતે આપણે ચાલુ કરીએ. કંપનીનું નામ હોય સૌથી પહેલાં, પછી જે તારીખે આપણે પાકું સરવાઈ બનાવતો એ તારીખ લખવાની હોય છે. એના પછી પાકા સરવાઈનો નમૂનો. પાકા સરવાઈના નમૂનામાં તમારે ત્રણ ટેબલ દોરવાના હોય છે. પેલું છે વિગત, નોંધ નંબર અને રકમ. વિગતમાં સૌથી પહેલું હેડ આવે છે ઇક્વિટી અને જવાબદારીઓ. સૌથી પહેલું હેડ આવે છે ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી અને જવાબદારીના પેટા શીર્ષકમાં આવે છે હોલ્ડરના ભંડોળ. પેલો હેડ આવે છે તમારે, પેલો શીર્ષક આવે છે ઇક્વિટી અને જવાબદારીઓ. એના પેટા હેઠળ આવે છે શેર હોલ્ડર્સના ભંડોળ. શેર હોલ્ડર્સના ભંડોળના પેટા હેઠળ પણ બે વસ્તુ આવે છે, શેર મૂડી અને અનામત અને વધારો. હવે શેર મૂડીમાં પણ બે વસ્તુ આવે છે. શેર મૂડીમાં પણ એક તો ઇક્વિટી શેર મૂડી આવે છે, એક પ્રેફરન્સ શેર મૂડી આવે છે. પછી અનામત અને વધારો. અનામત એટલે આપણે સામાન્ય અનામત કોઈ રાખ્યો હોય તો એ આવે છે. પછી બીજા જે અનામત આપણે ઊભા કર્યા હોય એ અનામત પણ આવે છે આમાં. તો અનામત અને વધારો એવી ચીજ. ઇક્વિટી અને જવાબદારીઓના નીચે આવે છે બીજી વસ્તુ આવે છે બિનચાલુ જવાબદારીઓ. બિનચાલુ જવાબદારીઓ એટલે એવી જવાબદારીઓ જે ચાલુ વર્ષની ના હોય, જે ચાલુ ના હોય. ચાલુ જવાબદારીઓ કોને કહેવાય? તો ચાલુ જવાબદારીઓ એટલે 1 વર્ષની જવાબદારીઓ. એટલે 12 મહિનાથી ઓછી જેનું ચૂકવણું 12 મહિનાના અંદર થતું હોય એને આપણે ચાલુ જવાબદારીઓ કહીએ છીએ. તો બિનચાલુ જવાબદારીઓ એટલે લાંબા ગાળાની જવાબદારીઓ. એટલે જ્યારે કંપની 12 મહિનાથી વધારે, જ્યારે કંપનીના એવા દેવા જેની ચૂકવણી 12 મહિનાથી વધારાની હોય એને બિનચાલુ જવાબદારીઓ કહીએ છીએ. તો બિનચાલુ જવાબદારીઓના શીર્ષક હેઠળ આપણે 3 વસ્તુ આવે છે, 3 પેટા શીર્ષક આવે છે. સૌથી પહેલું છે લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે લાંબા ગાળા સુધી આપણે કોઈ બેંક, જેમ કે બેંક પાસેથી લોન લીધી હોય આપણે, તો બેંક પાસેથી લોન લીધી હોય તો એટલે 10 વર્ષ સુધી લીધી હોય, 5 વર્ષ સુધી લીધી હોય, 7 વર્ષ સુધી લીધી હોય, તો એ લાંબા ગાળાના ઉછીના નાણાં હેઠળ આવે છે બેંક લોન. પછી બીજું છે લાંબા ગાળાની જવાબદારીઓ. લાંબા ગાળાની જવાબદારીઓ એટલે કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે પૈસા ઉછીના લીધા હોય તો એવી ઘણી બધી જવાબદારીઓ છે જે આપણે લાંબા ગાળા સુધી આપણે ચાલતી. જેમ કે ઘણી બધી વખત તમે એવું પણ જોતા હશો કે આપણે કોઈ સાથે હાયર પરચેઝનો કરાર કર્યો છે, ભાડે ખરીદનો કરાર કર્યો હોય, તો ભાડે ખરીદના કરારમાં આપણે એને બાંયધરી આપે છે કે 3 વર્ષ સુધી, આ 5 વર્ષ સુધી કે 7 વર્ષ સુધી આ પૈસા આપણને દર વર્ષે એટલા તમને આપશું, એવી રીતે કરારમાં. તો એ લાંબા ગાળાની જવાબદારીઓ અંદર આવે છે. પછી લાંબા ગાળાની જોગવાઈઓ. લાંબા ગાળાની જોગવાઈઓ એટલે આપણે ભવિષ્ય માટે, કેમ કે ભવિષ્ય શું છે? અનિશ્ચિત છે. તો ભવિષ્ય અનિશ્ચિત હોય તો કંપની એના માટે પહેલાં વિચારે છે કે કંપનીને જ્યારે ભવિષ્ય અનિશ્ચિત હોય તો ભવિષ્યમાં આપણે સારું પરફોર્મન્સ કરી શકીએ અને ભવિષ્યમાં આપણે કંઈ પણ વસ્તુ ઊભી થાય એના કરતાં આપણે અત્યાર સુધી ચાલુ વર્ષમાં જ આપણે ભંડોળ ઊભું કરીએ તો કંપનીને ભવિષ્યની અનિશ્ચિતતાને જોઈને ભવિષ્યની અનિશ્ચિતતાઓને પૂરી પાડવા માટે લાંબા ગાળા માટે ભંડોળ ઊભું કરે. દર વર્ષે કંઈક નાનો નફા નુકસાન ખાતામાંથી જે નફો હોય, નફાનો થોડો જે એમાઉન્ટ હોય કે નફાનો થોડોસો અંશ કે ભાગ હોય એ સાઈડમાં મૂકતી જાય, એવી રીતે. તો એ લાંબા ગાળાની જોગવાઈઓ અંદર આવે છે. ત્રીજો છે ચાલુ જવાબદારીઓ. ચાલુ જવાબદારીઓ કોને કહેવાય? તો એવી જવાબદારીઓ જે 12 મહિનાથી ઓછી હોય. કંપનીને એની ચૂકવણી કરવા માટે 12 મહિના કે 12 મહિનાથી ઓછો સમય લાગે છે, એને ચાલુ જવાબદારીઓ કહીએ છીએ. જે વર્ષ દરમિયાન, જે 1 વર્ષ દરમિયાન જ એનું ચૂકવણું આવે છે. એમાં પણ 4 પેટા શીર્ષકો હોય છે ચાલુ જવાબદારીઓમાં પણ. પેલું છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. તો ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં શું આવે છે કે આપણે જે ટૂંકા ગાળાનો સમય હોય તો ટૂંકા ગાળામાં જ્યારે આપણે કોઈ પાસેથી ઉધાર નાણાં લીધા હોય, જેમ કે આપણે ઉધાર ખરીદી કરીએ તો ઉધાર ખરીદી કર્યા પછી આપણે લેણદાર ઊભા થાય છે, તો લેણદાર આપણે ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં પણ આવે. યા કોઈ પણ વ્યક્તિ પાસે પણ આપણે લીધા હોય તો એ આવે છે. ત્રીજું છે અન્ય ચાલુ જવાબદારીઓ. જે ટૂંકા ગાળાની ઉછીના નાણાં અને વેપાર દેવામાં ના આવતું એ અન્ય ચાલુ જવાબદારીઓ ઉપર આવે છે. પછી ટૂંકા ગાળાની જોગવાઈઓ એટલે ટૂંકા ગાળા માટે આપણે કોઈ પણ જોગવાઈ કરી હોય, જેમ કે ગાલખાત અનામત છે, એ ટૂંકા ગાળાની જોગવાઈઓના અંદર આવે છે. એ મિલકત બાજુમાં શું આવે છે? તો મિલકત બાજુમાં સૌથી પહેલાં આવે બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો એટલે સ્થાયી મિલકતો. એવી મિલકતો જે ચાલુ મિલકતોમાં નથી આવતી હોય. તો ચાલુ મિલકતો કોને કહેવાય? તો ચાલુ મિલકતો એટલે એવી મિલકતો જે આપણે 12 મહિના કે 362 દિવસથી ઓછા માટે વસાવી હોય, જે રોકડમાં તરત જ રૂપાંતર થઈ જતી હોય. સ્થિર મિલકતો અને બિનચાલુ મિલકતો કોને કહેવાય? જે 12 મહિનાથી વધારે સમય માટે આપણે રોકી હોય, 12 મહિનાથી વધારે સમય માટે આપણે આપણા કંપની પાસે હોય છે. જેમ કે સૌથી પહેલાં છે આમાં કાયમી મિલકતો. કાયમી મિલકતોમાં પણ 2 પ્રકાર હોય છે, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો એવી જે આપણને દેખાય, જે
ખરીદતી હોય, કંપની વસાવતી હોય અને કંપનીને જોઈ પણ શકે અને ઉપયોગ પણ કરી શકે અને ભૌતિક આવરણ હોય છે. એવી રીતે અદ્રશ્ય મિલકતો એટલે એવી વસ્તુ જે કંપની વસાવે તો છે જ, એનો ઉપયોગ પણ કરે છે, એનો લાભ પણ મેળવે છે, પણ એનું ભૌતિક આવરણ હોતું જ નથી. જેમ કે સોફ્ટવેર છે, કોઈ વિન્ડોઝ 10ના તમે એના સોફ્ટવેરના લાયસન્સ લો છો તો એ વસ્તુ તમને એનું ભૌતિક આવરણ ના હોય પણ તમે એનો ઉપયોગ કરી શકો છો, તો એ અદ્રશ્ય મિલકતોમાં આવે છે. પછી બી છે બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો એટલે એવા રોકાણો જે ચાલુ વર્ષમાં ના હોય. જે આપણે કોઈ પણ કંપનીના શેર ખરીદીએ છીએ, લાંબા ગાળા માટે શેર ખરીદીએ છીએ, તો એ બિનચાલુ રોકાણોમાં આવે છે. પછી લાંબા ગાળાની લોન અને ધિરાણો. તો લાંબા ગાળાની લોન અને ધિરાણો એટલે લાંબા સમય સુધી આપણે જે લોન લીધી હોય અને ધિરાણ લીધા હોય એ વસ્તુ આવે છે. અન્ય બિનચાલુ મિલકતો, એ વસ્તુનો પણ સમાવેશ થાય છે આમાં. પછી નીચે છે ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં સૌથી પહેલાં આવે છે ચાલુ રોકાણો. એટલે એવી માર્કેટેબલ સિક્યુરિટી, જેમ કે નાના બજારમાં આપણે કંઈ પણ જામીનગીરી ખરીદતા હોઈએ તો નાના બજારની જે જામીનગીરીઓ હોય તો આમાં આપણે ચાલુ રોકાણ તરીકે ગણી શકીએ. પછી માલ સામગ્રી. માલ સામગ્રી એટલે આપણે જે સ્ટોક્સ હોય, જે આખરનો સ્ટોક વધ્યો હોય કે કોઈ પણ માલ સામગ્રી વર્ક ઇન પ્રોગ્રેસ વધ્યો હોય, રો મટીરિયલ વધ્યો હોય, તો એ માલ સામગ્રીમાં આવે. પછી વેપારી લેણા. વેપારી લેણા એટલે આપણે જ્યારે પણ ઉધાર વેચાણ કરીએ તો ઉધાર વેચાણ કર્યા પછી જે આપણને દેવાદાર ઊભા થાય છે એ દેવાદાર, અને જે ઘણા બધા લોકો ઉધાર જ્યારે વેચાણ કરતા તો હુંડિયામણના સ્વરૂપે પણ થાય, તો આપણે દેવી હુંડિયા આપે છે આપણને, તો એ વેપારી લેણામાં આવે છે. પછી રોકડ અને રોકડ સમકક્ષ એટલે કેશ અને કેશ ઇક્વિવેલન્ટ એટલે રોકડ અને રોકડના સમકક્ષ. એક તો આપણે રોકડ પોતે જ આવશે, એક બેંકમાં પણ કોઈ સિલ્ક પડી હોય તો એ પણ એનામાં સમાવેશ થાય છે. પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળા માટે આપણે 10-15 દિવસ માટે, 25-20 દિવસ માટે કોઈના પાસેથી લોન લીધી હોય તો ટૂંકા ગાળાની લોન અને ધિરાણો આમાં અંદર આવે છે. ત્રીજું છે અન્ય ચાલુ મિલકતો, જે ઉપરના બેમાં ના આવતા હોય, એટલે બિન ચાલુ મિલકતોમાં પણ ના આવતી હોય અને ચાલુ મિલકતોમાં પણ ના આવતી હોય તો અન્ય ચાલુ મિલકતોમાં લખી શકાય. હવે આપણે એ યુનિટ સારી રીતે ભણી ચૂક્યા છે, તો આપણે હવે એના પ્રશ્નોત્તરીના જવાબ આપીએ આપણે. તો નાના બજારના તો ક્વેશ્ચન ડિસ્કશનમાં કરીએ તો બિનચાલુ જવાબદારીઓ કોને? બિનચાલુ જવાબદારીઓમાં કઈ વસ્તુ આવે છે? તો બિનચાલુ જવાબદારીઓમાં કાયમી મિલકતો આવે છે, દ્રશ્ય મિલકતો આવે છે, અદ્રશ્ય મિલકતો આવે છે. એવી રીતે ચાલુ રોકાણોમાં કઈ વસ્તુ આવે છે? તો લાંબા ગાળાના લોન અને ધિરાણ આવે છે. પછી અન્ય ચાલુ મિલકતો આવે છે. એવી રીતે ચાલુ મિલકતોમાં કઈ વસ્તુ આવે છે? તો ચાલુ રોકાણો આવે છે, માલ સામગ્રી આવે છે, વેપારી લેણા આવે છે, રોકડ સમકક્ષ આવે છે, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ આવે છે. એવી રીતે ભાગાકાર સરવાયામાં ઇક્વિટી અને જવાબદારીઓ હેઠળ શું વસ્તુ આવે છે? તો શેર હોલ્ડર્સના ભંડોળ આવે છે, શેર મૂડી આવે છે, અનામત અને વધારો આવે છે. પછી બિનચાલુ જવાબદારીઓમાં લાંબા ગાળાના ઓછીના નાણાં આવે છે, લાંબા ગાળાની જવાબદારીઓ આવે છે, લાંબા ગાળાની જોગવાઈઓ આવે છે. પછી ચાલુ જવાબદારીમાં શું આવે છે? તો ટૂંકા ગાળાના ઓછીના નાણાં આવે છે, વેપારી દેવા આવે છે, અન્ય ચાલુ જવાબદારીઓ આવે છે, ટૂંકા ગાળાની જવાબદારીઓ આવે છે. આજે સમયની મર્યાદા હોવાથી આપણે એ યુનિટને પૂર્ણ જાહેર કરીએ. આભાર.